નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 3 થી 5ના વિદ્યાર્થીઓને ઉપયોગી થાય એવો વિડીયો લઈને આવ્યા છીએ। અહીંયા આ વિડીયોમાં આજે આપણે એ ભણવાનું છે કે લેંગ્વેજ ફંક્શન જે છે બરાબર, જેમાં ઇઝ, એમ, આર, વોઝ, વેર, હેવ, હેજ જેવા શબ્દો જે છે એ કઈ રીતે આપણને રૂટીન લાઈફમાં જે છે એ વાપરવા જોઈએ એની માહિતી આપણે અહીંયા મેળવીશું। તો અહીંયા જે છે પહેલા 3 શબ્દો વિશે જાણકારી મેળવીશું। એમાં છે ઇઝ, એમ અને આર। હું અહીંયાથી એક પેન લઈ લઉં, પછી આપણે એ શબ્દોની જાણકારી મેળવીએ। 3 જે શબ્દ છે, 3 શબ્દો છે ઇઝ, એમ અને આર, બરાબર। ઇઝ અને એમ અને આર નો ઉપયોગ આપણે કેવી રીતે કરવો જોઈએ? સામાન્ય રીતે આ જે છે એ ધોરણ, આપણે અહીંયા લખી દઉં કે ધોરણ 3 થી 5ના વિદ્યાર્થીઓ માટે ખાસ આ વિડીયો બનાવવામાં આવ્યો છે, બરાબર। જે લોકોને ફંડામેન્ટલ ઇંગ્લિશ આવડતું નથી એવા બાળકો માટે આ વિડીયો છે। તો ચલો પહેલા આપણે જોઈએ છીએ, અહીંયા નામ થોડાક લઈએ છીએ, જેમ કે આઈ, વી, યુ, દે, બરાબર। પછી અહીંયા લખીએ છીએ હી, સી, ઇટ અને કોઈ પણ નામ, નેમ એટલે શું થશે? નામ। તો આઈ પછી આપણે સામાન્ય રીતે શું વાપરીએ છીએ? તો કે એમ વાપરીએ છીએ। વી હોય, યુ હોય અને ધે હોય, આ ત્રણેય પછી આપણે શું વાપરવાનું છે? તો કે આર નો ઉપયોગ કરવાનો છે। એવી રીતે હી હોય, સી હોય, ઇટ હોય, કોઈ પણ નામ હોય, આ બધાની પાછળ આપણે શું વાપરવાનું છે? તો બધાની પાછળ આપણે ઇઝ વાપરવાનું। શું વાપરવાનું છે? ઇઝ વાપરવાનું છે। તો ખ્યાલ આવી ગયો હશે આટલામાં। આઈ પછી શું વાપરવાનું છે? એમ। વી હોય તો આર, યુ હોય તો આર, દે હોય તો આર। તો આના ઉપરથી આપણે શું નક્કી કરી શકીએ કે ભાઈ એક વચન નામની પાછળ, એક વચન નામ હોય પણ કેવું હોય કે ત્રીજો પુરુષ એક વચન હોય ત્યારે ઇઝ નો ઉપયોગ થાય છે। એક વચન નામની પાછળ અને ત્રીજો પુરુષ એક વચન હોય, ત્રીજો પુરુષ એટલે આ બધા ત્રીજો પુરુષ એક વચન કહી શકાય, હી, સી અને ઇટ। તો એની પાછળ શું વપરાય છે? તો કે ઇઝ વપરાય છે। એમ ક્યારે વપરાય છે? તો કે પોતાનો પરિચય આપવાનો હોય, બરાબર। પોતાના પરિચયની વાત હોય ત્યારે સેલ્ફ એટલે પોતે, ત્યારે એમનો ઉપયોગ થાય છે। એટલે વી, યુ અને ધે આ કેવા રૂપો દેખાય છે? તો કે બહુવચનના રૂપો છે। તો કે બહુવચનના રૂપોની સામાન્ય રીતે એની પાછળ આપણે આર નો ઉપયોગ કરતા હોય છીએ। ચલો આટલા સુધી બધાને ક્લિયર થઈ ગયું? તો આપણે 2-4 જે છે એક્ઝામ્પલ જોઈ લઈએ, એનાથી આપણને ખ્યાલ આવ્યો કે નહીં એ સાબિત થાય। ચલો હવે હું અહીંયા 3-4 એક્ઝામ્પલ લખું છું, તમારે એના આન્સર આપવાના છે। ચલો પહેલું છે રવિ, પછી અહીંયા ઓપ્શન આપું છું ઇઝ, એમ અને આર, એન એન્જિનિયર। તો રવિ ઇઝ એન્જિનિયર, રવિ એમ એન એન્જિનિયર કે રવિ આર એન એન્જિનિયર? આમાંથી શું આવી શકશે? બરાબર, તમે ત્યાં સુધી વિચારી લો। હું બીજું એક્ઝામ્પલ લખું, ધે પછી ઇઝ લાગશે, એમ લાગશે કે આર લાગશે? માય ફ્રેન્ડ્સ। અહીંયા ત્રીજું એક્ઝામ્પલ લખું, આઈ પછી ઇઝ આવશે, એમ આવશે કે આર આવશે? અ
સ્ટુડન્ટ. ચોથા નંબરનું એક્ઝામ્પલ લખું છું. સી ઇઝ એમ અને આર લખું છું. અ ડોક્ટર. અને પાંચમા નંબરનું એક્ઝામ્પલ લખું છું. માય ફાધર ઇઝ એમ આર ફાધર ફાર્મર. અને ચલો લાસ્ટ એક્ઝામ્પલ લખી દઉં. સોનલ એન્ડ પિંકી ઇઝ એમ આર બેસ્ટ ફ્રેન્ડ્સ. ચલો હવે તમારે જવાબ આપવાના છે કે આમાંથી કયો જવાબ જે છે એ સાચો બનશે. તો ચલો, રવિ પછી ઇઝ આવશે, એમ આવશે કે આર આવશે? તો આપણે આગળની સ્લાઇડમાં જોયું હતું, શું ભણાયું હતું કે રવિ છે નામ છે. શું છે? નામ. નામ પછી શું આવે છે? તો કે ઇઝ. તો આપણો આન્સર અહીંયા શું બનશે? રવિ ઇઝ એન એન્જિનિયર. એમ અને આર શું થશે? નીકળી જશે. એ રીતે દે ઇઝ એમ આર આવશે, કારણ કે દે બહુવચન છે એટલે શું આવશે? તો કે આર. આ સ્લાઇડ ખાસ પાકી કરી લેવાની. જો અહીંયા ધે પછી શું લખાયું છે? આર. તો આપણો જવાબ શું બનશે? તો કે ધે આર માય ફ્રેન્ડ્સ. તો ઇઝ અને એમ શું થશે? નીકળી જશે. એ રીતે આઈ પછી ઇઝ એમ કે આર લાગે છે? તો આઈ પછી એમ લાગે છે, તો અહીંયા આર નીકળી જશે. સી પછી શું લાગે? તો કે ઇઝ લાગે છે, તો અહીંયા એમ અને આર શું થશે? નીકળી જશે. માય ફાધર એ ત્રીજો પુરુષ એકવચન કહેવાય, એટલા માટે શું આવશે? તો ઇઝ આવશે. તો એમ અને આર નીકળી જશે. તો સોનલ એન્ડ પિંકી બે નામ થયા, તો બહુવચન થયું, તો ઇઝ અને એમ શું થાય છે? નીકળી જાય છે. જવાબ શું રહે છે? આર. તો રવિ ઇઝ એન એન્જિનિયર. They are my friends. I am a student. She is a doctor. My father is a farmer. Sonal and Pinky are best friend. ચલો આટલા સુધી ખ્યાલ આવી ગયો. હવે નવી સ્લાઇડમાં આપણે બીજું શું ભણશું? તો કે હેવ અને હેઝ. હવે જોજો, ધ્યાન રાખજો. એનો એ જ કોઠો લેશું. આઈ, વી, યુ અને ધે. આટલા નામો હોય એની પાછળ હંમેશા હેવ લાગશે. એ રીતે હી હોય, સી હોય, ઇટ હોય કે કોઈ પણ નામ હોય, આ બધાની પાછળ શું લાગશે? તો કે હેઝ લાગશે. ચલો આટલું યાદ રહેશે કે નહીં? આઈ પછી હેવ લાગે, વી પછી હેવ લાગશે, યુ પછી હેવ લાગશે અને ધે પછી હેવ લાગશે. એ રીતે હી હેઝ, સી હેઝ, ઇટ હેઝ અને કોઈ પણ નામ હોય તો પણ હેઝ. કારણ કે આપણે સામાન્ય રીતે સાદા વર્તમાન કાળમાં શું છે? તો સાદા વર્તમાન કાળનો આપણે અભ્યાસ કર્યો તો કે ત્રીજો પુરુષ એક વચન હોય ત્યારે ક્રિયાપદને શું લાગે છે? ક્રિયાપદને એસ કે ઈએસ વાળું રૂપ લાગે છે. ચલો આ તમને યાદ જ હશે. તો અહીંયા જુઓ, એવી રીતે યાદ રાખવાનું. હી પછી એસ વાળું રૂપ હે. જો હેવ જે છે ને, હેવ બરાબર એનું એસ વાળું રૂપ જ છે આ હેઝ. આપણે સામાન્ય રીતે શું કરીએ છીએ? પ્લેનું શું કરીએ છીએ? પ્લેસ. એટલે અહીંયા હેવ છે ને એનું એસ જે છે એ એસ વાળું રૂપ જ છે. તો એ રીતે સમજવાનું છે આપણે. ખબર છે? ખબર પડી કે નહીં? હવે આના ઉપરથી જેમ આગળ આપણે જે છે એ ઉદાહરણ જોયા હતા, તો અહીંયા તમને થોડા બે ચાર ઉદાહરણ આપી દઉં એટલે તમારું કોન્સેપ્ટ શું થઈ જાય? ક્લિયર થઈ જાય. અહીંયા ઉદાહરણ લખું છું. પહેલું કે ધ બોય
ખાલી જગ્યા અ બુક. બીજા નંબરનું છે ધ સ્ટુડન્ટ ખાલી જગ્યા સ્ટુડન્ટ્સ ખાલી જગ્યા બેગ્સ. ત્રીજા નંબરનું એક્ઝામ્પલ છે ધ ડોક્ટર ખાલી જગ્યા ધ ડોક્ટર ખાલી જગ્યા અ સ્ટેથોસ્કોપ. અહીંયા થોડી ભૂલ મિસ્ટેક થઈ છે આપણે સ્ટેથોસ્કોપ. ચોથા નંબરનું વાક્ય લખું છું ધ ફાર્મર ખાલી જગ્યા અ spade in his hand. પાંચમા નંબરનું છે the elephants ખાલી જગ્યા tusks. અને છઠ્ઠા નંબરનું છે we ખાલી જગ્યા balloons. ચલો હવે તમારે આ ખાલી જગ્યાના જવાબો જે છે એ મને આપવાના છે. આપણે ઉપરની જે સ્લાઇડ છે એના ઉપરથી આ જવાબો આપવાનો પ્રયત્ન કરીશું. સ્લાઇડ નંબર 3 ફરીથી જુઓ. આઈ પછી હેવ, વી પછી હેવ, યુ પછી હેવ અને ધે પછી હેવ. હી પછી હેઝ, સી પછી હેઝ, ઇટ પછી હેઝ અને નામ પછી હેઝ. તો ચલો હવે સ્લાઇડ નંબર 4 જે છે એનો જવાબ આપવાનો પ્રયત્ન કરીએ. ધ બોય કે શું લાગશે? બોલો, ધ બોય પછી શું લાગે? તો આપણે કરીએ હી લાગે. બોયને શું કહેવાય? હી. તો હી પછી શું આવશે? હેઝ. તો અહીંયા શું આવશે? હેઝ. ધ બોય હેઝ અ બુક. ધ સ્ટુડન્ટ્સ હમણાં વાત કરી બહુવચન હોય તો શું લાગશે? તો કે હેવ. બહુવચન પછી કયું રૂપ લાગે? તો કે હેવ. ધ સ્ટુડન્ટ્સ હેવ બેગ્સ. ડોક્ટર તો ત્રીજો પુરુષ શું થયો? એકવચન. તો શું લાગશે? તો ત્રીજા પુરુષ એકવચનની પાછળ હેઝ. ફાર્મર તો કે હેઝ. એલિફન્ટ્સ અહીંયા બહુવચન છે, અહીંયા એસ વાળું રૂપ છે એટલે લાગશે હેવ. અને વી બહુવચન છે તો લાગશે હેવ. ચલો હવે હેવ અને હેઝ નો ખ્યાલ આવી ગયો હશે. તો આપણે આજે શું ભણ્યા? ઇઝ, એમ, આર, હેવ અને હેઝ. હવે આજનો છેલ્લો જે છે ટોપિક એ જોઈ લઈએ, જેનું ઇઝ એમ આરનું જે છે ભૂતકાળ વાળું રૂપ છે. તો જોઈએ કયું છે. તો એને આપણે કહીશું વોઝ અને વર. વોઝ અને વરનો ઉપયોગ ક્યાં થાય છે? તો એનો જ કોઠો લેશું. આઈ, વી, યુ અને ધે. રીતે બીજી બાજુ શું હતું? હી, સી, ઇટ અને નામ. આઈ પછી વોઝ લાગે છે. આઈ પછી શું લાગે છે? આઈ પછી વોઝ લાગે છે. આઈ પછી અહીંયા વોઝ આવશે. વી, યુ અને ધે આ બહુવચનનું રૂપ છે એટલે અહીંયા શું લાગશે? વેર. આ વોઝ કોની જગ્યાએ મુકાય ખબર છે? તો કે આપણે એમ બોલતા હતા ને, આઈ પછી એમ, આ વર્તમાન કાળનું રૂપ હતું. જ્યારે વોઝ થઈ જાય છે ભૂતકાળ તો એમની જે છે એ જગ્યાએ વોઝ લાગી જાય. એવી રીતે આપણે લખતા હતા આર. શું લખતા હતા? આર. એ વર્તમાન કાળનું છે. જ્યારે વેર એ શું છે? ભૂતકાળ. તો આરનું ભૂતકાળ શું થઈ ગયું? વેર. બરાબર. એ રીતે આપણે હી, સી, ઇટ પછી શું લખતા હતા? તો કે ઇઝ મૂકતા હતા. તો હવે ધ્યાન રાખજો, હી હોય, સી હોય,
ઇટ હોય કે કોઈ નામ હોય એની જગ્યાએ આપણે શું મૂકતા હતા? ઇઝ. એ વર્તમાન કાળનું રૂપ હતું. પછી હવે ભૂતકાળનું રૂપ મૂકવાનું છે તો ઇઝની જગ્યાએ આપણે શું મૂકવું પડશે? વોઝ. તો હી વોઝ, સી વોઝ, ઇટ વોઝ અને કોઈ નામ હોય તો પણ આપણે શું મૂકવાનું છે? વોઝ. ખ્યાલ આવી ગયો? અહીંયા હું 2-3 તમને ઉદાહરણ આપીશ એટલે તમારો કોન્સેપ્ટ સારી રીતે ક્લિયર થઈ જશે. ચલો ઉદાહરણ લઈએ. પહેલું, હી ખાલી જગ્યા વેરી worried about them. વાક્ય ગમે આપેલું હોય, વાંચતા ના આવડતું હોય તો પણ આપણા નિયમોથી આપણે ચાલીએ તો જવાબ આવડી જાય. બીજું છે ધે ખાલી જગ્યા સ્ટ્રોંગ એન્ડ હાર્ડ વર્કિંગ. ચલો ત્રીજું વાક્ય લખું છું. હી નથી લખવું, એ એક વખત આવી ગયું છે તો અહીંયા આપણે લખીએ મોનુ વોન્ટેડ ટુ ખાલી જગ્યા પીસ એન્ડ યુનિટી અમોંગ ધેમ. પછી ચોથા નંબરનું છે ઓકે ફેન્ટાસ્ટિક આઈડિયા. તો ચલો હવે આપણે જે છે 4 એ આપણે એમાં આપણા જવાબ શું આવશે? આપણા જવાબ ઓપ્શન છે વોઝ અને વેર. આપણા આન્સર શું છે? વોઝ એન્ડ વેર. ચલો તો આપણા આન્સર જે છે એ આપણે લખવાના રહેશે. તો તમારે આપવાનો પ્રયત્ન કરવાનો છે જવાબ. ચલો હી ખાલી જગ્યા વેરી વરીડ અબાઉટ ધેમ. તો 5મા નંબરની સ્લાઇડ જોઈએ. શું હતી આપણી સ્લાઇડ? તો કે જો વોઝ વેર ક્યારે લાગે? આઈ પછી વોઝ, વી, યુ અને ધે હોય તો વેર, હી, સી, ઇટ અને નામ હોય તો ઇઝ. બરાબર. એ વર્તમાન કાળમાં છે પણ આપણે અત્યારે શેની વાત કરીએ છીએ? ભૂતકાળની. એટલા માટે આપણે શું લગાડવાનું છે? વોઝ. તો ચલો હવે સ્લાઇડને આપણે સોલ્વ કરવાનો પ્રયત્ન કરીએ. હી ખાલી જગ્યા વેરી વરીડ અબાઉટ ધેમ. ચલો તે તેમના વિશે ખૂબ જ ચિંતામાં હતા. તો આપણે શું કહી શકીએ? હી પછી આપણે હમણાં જ વાત કરી કે વોઝ મૂકવાનું રહેશે. તે છે બહુવચન તો શું મૂકવાનું છે? વેર. મોનુ વોન્ટેડ ટુ. મોનુ એ શું થયો? એ ત્રીજો પુરુષ એકવચન છે એટલે કે એક વચન છે તો આપણે શું મૂકશું? વોઝ. ઇટ છે તો ઇટ પછી પણ શું આવશે? વોટ. જોટ એક વચન હોય તો આપણે સામાન્ય રીતે વોઝ મૂકશું અને બહુવચન હોય ત્યારે વેર મૂકવામાં આવે છે. તો આપણે આજે શું શું યાદ કર્યું? તો કે ઇઝ, એમ, આર, હેવ, હેઝ અને વોઝ, વેર. આ બધાની ખાલી જગ્યા હવે એક્ઝામમાં પૂછાય તો તમને આવડવી જોઈએ. આવા જ નવા વિડીયો સાથે આપણે મળતા રહીશું. ત્યાં સુધી તૈયારી કરતા રહો. બરાબર. તમને આ વિડીયો ગમતો હોય તો લાઈક કરો, શેર કરો. બરાબર. તમારા મિત્રોને આપણે પહોંચાડો જે જરૂરિયાત છે જેમને. બરાબર. જેમને નથી આવડતું એવા લોકોને આપણે મૂકી શકીએ છીએ. આવા જ નવા વિડીયો સાથે ફરીથી મળતા રહીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, ગુડ નાઇટ.